હાય, વેરી ગુડ મોર્નિંગ બેટા, અને કોંગ્રેચ્યુલેશન તમને બધાને. ખૂબ ખૂબ આભાર તમારો. જો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધા છે બેટા, મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર છું. ને ગુજરાતમાં ફ્રી એજ્યુકેશનને આપવા માટે હું બંધાયેલો છું બેટા. હું તમને પ્રોમિસ કરું છું. તમે ભલે 10મામાં છો અત્યારે, 11-12માં જશો તો જોઈ લેજો, 2 વર્ષ પછી કે 1 વર્ષ પછી જ્યારે મારે યુટ્યુબથી ઇન્કમ ચાલુ થઈ જશે, બરાબર, હું ગુજરાતમાં ફ્રી એજ્યુકેશન સ્ટાર્ટ કરીશ. સુરતમાં સૌપ્રથમ સ્ટાર્ટ કરીશ બેટા. એનો પાયો નાખીશ કે સુરતમાં મેથ્સ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ બંનેને ફ્રીમાં કરાવીશ બેટા. સો મારો ચેનલ ઇંગ્લિશ મીડિયમનો બી છે બેટા. એમાં જઈને મને સબસ્ક્રાઇબ કરો બેટા. ધ અનલોક મેથ આમાં છે, ધ અનલોક ગણિત ને પેલામાં છે ધ અનલોક મેથ. એને બી સબસ્ક્રાઇબ કરો બેટા. 1000 પાર પહોંચાવો, મારી ઇન્કમ સ્ટાર્ટ થશે. હું 100% તમારી સામે પ્રોમિસ કરું છું. આ કોઈ નેતાનો પ્રોમિસ નથી, એક ટીચરનો પ્રોમિસ છે. અને ટીચર પોતાનો પ્રોમિસ હંમેશા દર વખતે પૂરેપૂરે કોશિશ કરે છે કે એ પૂરી જ કરશે. રાઈટ. હું ગણિતને ઇઝી બનાવવાનો પ્રયાસ કરું છું બેટા. હજુ બી મારા ચેનલને વધારે સબસ્ક્રાઇબ કરો બેટા. જલ્દીથી જલ્દી જેટલા લોકો જોવે છો, ફ્રી એજ્યુકેશન સુરતમાં સ્ટાર્ટ કરીશ. તમારે પણ જો આવું હોય તો અઠવાડિયામાં 1 દિવસ આપણે રાખીશું. જો વધારે ડિમાન્ડ આવશે તો આપણે, જો બેટા, આપણે 3 કલાકના જઈને મૂવી જોઈ શકીએ, તો આપણે ભણતર માટે કેમ નહીં જઈ શકીએ? સો મમ્મી પપ્પાનો પરમિશન લેવો. મારો VR મોલની બાજુમાં જ છે બેટા. લોકેશન મેં હમણાં શેર કરું છું. ત્યાં આવીને મને કોલ કરીને WhatsApp પર જોડાઈ જાઓ. નહીં, સન્ડે ટુ સન્ડે 3 કલાક મૂવી જવા જઈશું, ડુમ્મસ ફરવા જઈએ છીએ આપણે, ઘણી બધી જગ્યા, નવી જગ્યા એક્સપ્લોર કરવા જઈએ. તો મેથ્સ શીખવા માટે મારો દાવો હોય છે, પ્રોમિસ હોય છે બેટા. હું ગણિતમાં 80માંથી 80 કઈ રીતે લાવે એના માટે સતત પ્રયાસ કરું છું બેટા. સો રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ વસ્તુને ધ્યાન રાખજો. આવો એ આપણે પેપર પ્રશ્ન નંબર 6 કરીએ છીએ, વ્રજ પ્રકાશનનો, જેમાંથી 5ના વિડીયો બની ગયા છે બેટા. જો તમે નહીં જોયા તો દરેક વિડીયોનો જો. MCQમાં 100% આટલા બધા પેપર કરાવું છું બેટા, તમને ગેરંટી આપું છું. અને બોર્ડના પેપર હજુ બાકી છે, માર્વેલના પેપર બાકી છે. બધા પેપર કર્યા પછી હું ગેરંટી આપીશ કે લગભગ તમારે 24માંથી 24 જ આવશે. અને એવી ટ્રીક આપીશું કે કઈ રીતે જે પ્રશ્નો નહીં વાંચીને ગયા હતા તેને કઈ રીતે કરશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીશું. પ્રશ્નપત્ર બહુ બધું બોલવાનું થઈ ગયું છે. ઓકે, ચલો બેટા, અહીં છે પહેલો પ્રશ્ન. ઓકે, મેં મોટો કરી દીધું છે. પહેલો પ્રશ્ન છે, ખબર છે કે સર વિભાગ એમાં કુલ 24 પ્રશ્ન આવશે. પહેલા 1 થી લઈને 6 સુધીમાં 1 થી લઈને 6 સુધીમાં 4 વિકલ્પને સાથે આવશે. ચલો અહીં જોઈશું. પહેલામાં છે, શું કહે છે બેટા? x + y. ક્વેશ્ચન નંબર 1, x + 2y - 4 બરાબર છે 0. બીજો છે બેટા 2x + 4y - 12 બરાબર 0. અહીંથી સમીકરણ ની રેખાઓ માટે કઈ શરત આવશે? ચલો, તો એના ખબર છે બેટા. અહીં કશું નથી એટલે 1 મૂકી શકો. તો અહીંથી આવશે સર 1/2. કઈ શરત આવે છે ખાસ ધ્યાન રાખો. ઓકે, 1/2. અહીંથી 1/2, અહીં 2/4 છે બેટા. અહીં -4/-12 છે બેટા. ઓકે, સો જુઓ બેટા, પહેલા માઇનસ થી માઇનસ ઉડી જશે. અહીં 2 × 1 = 2, 2 × 2 = 4. તો કેટલું મળી ગયું? અહીં છે બેટા 1/2, અહીં પણ છે 1/2 આવી ગયા. અહીં 4 × 1 = 4 અને 4 તાલી 12. ઓકે, સો અહીં આવે છે 1/2, 1/3. જો આ બે બરાબર છે પણ ત્રીજી વસ્તુ બરાબર નથી, એના માટે કઈ શરત હોય? તો જો બેટા A1/A2 = B1/B2 બરાબર C1/C2 એવી હોય છે બેટા. જસ્ટ 1 મિનિટ બેટા, એને કરો. હું 3 શરત અહીં કરાવી દઉં છું બેટા. સોરી, ક્લોન. અને ત્રીજી હોય છે, જો બેટા, સર્વપ્રથમ આવે છે આપણે આ ઇક્વલ, બરાબર. બસ, તો જો આ પહેલી બરાબર નહીં હોય, આ બધું બરાબર હોય ને એકમાં આવું હોય છે, કોઈ પણ કરે. અહીં છેદતી રેખાઓ આવશે. શું આવશે બેટા? છેદતી રેખાઓ. આ આના માટે છે, છેદતી માટે. છેદતી આને કહેવાય. સમપાતી કોને કહેવાય? આ બધું બરાબર થઈ જાય તેને શું કહેવાય? સમપાતી. બધાનો મિનિંગ સમજો. સમાંતર ક્યારે થાય? આ સમાંતર માટે હોય છે બેટા. જ્યારે A1/A2 ને બરાબર હોય B1/B2, એને શું કહેવાય? સમપાતી રેખાઓ. અને એક પણ નહીં તો એક પણ કોઈ બનતું નથી. આપણો સાચો જવાબ શું છે બેટા? સમપાતી. તો અહીં પહેલા માટે શું લખી શકીએ છીએ? સમપાતી. આ તમારો આન્સર છે બેટા. કયો ઓપ્શન છે તે? સોરી, સમાંતર. એક મિનિટ. સંપાતી, સમાંતર બી લખ્યો. અહીં સમાંતર આવશે બેટા. અહીં સંપાતી બે વખત લખાય. શું આવશે? અહીં સમાંતર.
બરાબર. શું આવશે બેટા અહીં? સમાંતર. ઓકે, અહીં સમાંતર આવશે. હા, સંપાતીમાં તો બધા બરાબર હોય, સપાટીમાં બધા બરાબર હોય, અહીં જ આવશે સમાંતર. સમાંતર ઓપ્શન નંબર સી એન્સર રાઈટ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો, જરાક હું એન્સર ચેક પણ કરી લઉં બેટા, એક જ મિનિટ બેટા. હા, યસ, સી ઓપ્શન છે બેટા. સી ઓપ્શન એટલે સમાંતર, એટલે સાચું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ઓકે, બીજો પ્રશ્ન જુઓ. બીજો પ્રશ્નમાં કે છે જો સમીકરણ 3x નો વર્ગ - 4x નો વર્ગ બી સમાન હોય તો જોજો બેટા ક્વેશ્ચન નંબર 2, સોરી, ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? 3x નો વર્ગ -4 રૂટમાં 3x પ્લસ k બરાબર 0 ના બી સમાન હોય. જો બેટા બી સમાન હોય તો શું હોય? ડી બરાબર 0. તો પહેલા આને ગળી લઈશું, પછી બીજા જે એની બીજી બે શરત છે એને પણ કરી દઈશું. સો પહેલા અહીં કમ્પેરિઝન કરશો, ax નો વર્ગ વત્તા bx વત્તા c. a ની કિંમત તો ડાયરેક્ટલી અહીં લખી શકાય a બરાબર 3, b બરાબર -4 ના છેદમાં 3, c બરાબર k છે બેટા. d બરાબર 0 એટલે d બરાબર શું હોય છે બેટા? b સ્ક્વેર -4ac બરાબર તમે 0 લઈ શકશો. હા, b ની કિંમત છે બેટા -4 રૂટમાં 3 નો વર્ગ -4. a ની કિંમત કેટલી છે બેટા? a ની કિંમત 3, c ની કિંમત છે k બરાબર 0. 4 નો વર્ગ 4 × 4 અને વર્ગમૂળમાં 3 હોય તો ખાલી વર્ગ નીકળી જાય બેટા. વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય તેનો વર્ગ કરશો તો ખાલી વર્ગમૂળ નીકળશે એટલે આવશે 3. 16 તાલી 48, ઓ 4 તાલી 12, સોરી 4 તાલી 12 k બરાબર 0. આને 16 તાલી 48 શું થશે બેટા? 48 માઇનસ નો 12 k છે. ઓકે, તો માઇનસ ની પેલી બાજુ મોકલી દો તો શું થશે બેટા? પ્લસ નો 12 k એટલે k બરાબર આવશે 48 ના છેદમાં આ 12 એના છેદમાં જશે તો 12 × 4 = 48 એટલે k બરાબર શું મળી ગયું બેટા? 4. રાઈટ છે બેટા. આ મારે આન્સર હશે k બરાબર 4. k બરાબર 4. ઓકે, કયો ઓપ્શન છે? ડી ઓપ્શન. તો એના માટે શું થશે બેટા? ડી ઓપ્શન રહેશે બરાબર 4. એક જ મિનિટ બેટા. યસ, ડી બરાબર સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, બીજો થઈ ગયો. ત્રીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 3. જો એના મેં શરતો બીજા બતાવતો નથી કેમ કે એમસીક્યુ જલ્દી સોલ્વ કરવા છે. તેમાં બીજા બે શરત હતા. જ્યારે વાસ્તવિક હોય ત્યારે ડી બરાબર 0 હોય છે ને એક ડી કરતા ડી મોટો હશે ને એક 0 મોટો હશે, માઇનસની સંખ્યા વાળી આવશે. ઓકે, પ્રશ્ન નંબર 3 સમાંતર શ્રેણીમાં છે કઈ? -3 -1/2 2 ... નું 11મું પદ શોધો. શું શોધવાનું છે બેટા? 11મું પદ. તો ડાયરેક્ટલી કરું છું a 11મું. તો જો બેટા a 11 માટે શું લખશો સર? a વત્તા 11 થી 1 ઓછો 10 અને d. એટલે એના માટે શું જોઈએ સર? a જોઈએ ને d જોઈએ. એ શું હોય છે બેટા? પ્રથમ પદ. તો પ્રથમ પદને ડાયરેક્ટલી અહીં લખી શકશો. એમસીક્યુ છે, ડાયરેક્ટ લખું છું. હા, પ્રથમ પદ વત્તા 10 એટલે 10 અને d શોધવા માટે શું કરશો બેટા? ચલો d અહીં શોધી લેજો. હા, કેમ કે અહીં માઇનસ છે, છેદવાળું છે એટલે કન્ફ્યુઝન નહીં થાય. એના માટે શું લખશો? a2 એટલે -1/2 માઇનસ -3 -1/2 છે બેટા. આ માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ. બરાબર, અહીં કશું નથી તો છેદમાં 1 લખો. શું થશે? 2 1 એકુ 1 વત્તા 3 દુ 6 ને છેદમાં 2 એકુ 2, 6 ને 1 7, 7 ના છેદમાં શું આવશે બેટા? 2. તો અહીં આવશે 7/2. બરાબર. ઓકે, સોરી. જો આ પ્લસ -1 એટલે માઇનસ નો 1 એકુ 1 માઇનસ છે એટલે -1 નું રહેશે. પ્લસ 3 દુ 6. ઓકે, 6 થશે એટલે 6 માંથી 1 નીકળશે તો શું આવશે બેટા? 5/2. ચિહ્ન મોટી સંખ્યા, મોટી કઈ છે? 6 છે એટલે મોટી સંખ્યાનો ચિહ્નની નિશાની આવે. ઓકે, તો અહીં શું આવશે બેટા? 5/2. ઓકે, ચલો અહીં કરીશું. અહીં કરશો તો શું આવશે બેટા? આ માઇનસ નો 3 તો રહેશે જ. 2 પચમ અને 5 × 5 = 25, 5 × 5 = 25 વત્તા
25 માંથી પ્લસ, જો પ્લસ માઇનસ ઓછું થશે બેટા, પ્લસ માઇનસ હંમેશા શું થાય બેટા, પ્લસ માઇનસ ઓછું, કે માઇનસ પ્લસ હોય તોય ઓછું. 25 માંથી 3 જશે તો શું આવશે 22. અચ્છા 22 કોનું આવશે, પ્લસ નો કે માઇનસ નો, તો મોટી સંખ્યા કઈ છે પ્લસમાં, તો પ્લસમાં આવશે, એટલે એ ત્રીજાનો 22 એટલે બીજો છે, આ એનો બીજો જવાબ છે. આ એનો કયો હતો બેટા, ડી હતો, અને આમાં સમાંતર હતું, એટલે ધ્યાન રાખજો. અહીં શું આવશે, એટલે બેટા પ્રશ્ન નંબર 3 નો બી 22. ઓકે, ચલો 3 નો બી. ઓકે, ચલો સાચું છે. ક્વેશ્ચન નંબર 4. બિંદુઓ આ છે ને પેલા વચ્ચેનું અંતર તો શું છે બેટા 21, એટલે 2 અને -1 છે, -1 અને -5 છે બેટા. વચ્ચેનું અંતર છે, વચ્ચેનું અંતર એટલે આ એ બિંદુ સમજો અને આ બી બિંદુ, એટલે એ બી નું અંતર શું આવશે, એટલે ડાયરેક્ટ લખી શકશો એ બી, વિધાઉટ સૂત્ર કરાવું છું બેટા, સૂત્ર વગરનો કરાવું છું, એટલે ખાસ ધ્યાન રાખજો. આની પહેલી કિંમત લો, આની પહેલી કિંમત લો, આની પહેલી અને આની પહેલી, માઇનસ છે, માઇનસ માઇનસ 2 વખત મળશે એટલે પ્લસ બનશે બેટા. મારો ગણિત કરાવવાનો ઉદ્દેશ શું છે બેટા, કે તમારે એક એક કોન્સેપ્ટને દૂર કરવાનો, એટલે જે તમારી ખામીઓ છે તેને દૂર કરવાનો કોન્સેપ્ટ તમારો એકદમ પાવરફુલ થાય. હજુ ભૂલો કરો છો કમેન્ટ કરો, લાઈવ લેક્ચર લઈને આવવાનો છું બેટા, બોર્ડના પેપર્સ, સો એમાં તમે જોડાઈ જજો, બરાબર. સો પ્લીઝ ધ્યાન રાખજો. મને યુટ્યુબ પર એટલું બધું કામ કરવાનું બેટા 4-6 મહિના છે, એટલે મને એટલા બધા આઈડિયા નથી કઈ રીતે વોટ્સઅપમાં ગ્રુપ લિંક મોકલાય, બરાબર. સો પ્લીઝ જરાક સપોર્ટ કરજો, હું કરીશ તો ખરા પૂછીને. ઓકે, જો બેટા અહીં બંને માઇનસ, એટલે કોઈને પણ લખો, એટલે -નો 5, ચલો આને પહેલા લખી દીધું, પછી સૂત્રનો માઇનસ, અને આ પણ કિંમત પણ માઇનસ છે, એટલે પ્લસ બનશે, એનો વર્ગ બનશે બેટા. એટલે AB બરાબર 2 + 1 એટલે 3 નો વર્ગ. અહીં 5 માંથી 1 જશે, શું આવશે બેટા 4, એટલે -નો 4 આવશે, એનો વર્ગ. 3 તાલી 9 આવશે બેટા, વત્તા 4 14 16, ભલે એ પ્લસ માઇનસ છે તો એ જવાબ શું આવશે બેટા પ્લસ. 16 અને 9 કેટલા થશે બેટા, વર્ગમૂળમાં 25, 25 નો વર્ગમૂળ 5, એટલે આ આપણો 5 જવાબ આવશે. એટલે એમાં શું છે, આમાં 5 કહે છે, 5 એકમ બી ઓપ્શનની છે, એટલે અહીં લખશો બી 5 એકમ એન્સર. ઓકે, જોઈ લઈએ આપણે બેટા, ચોથાનો બી સાચું છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો ચોથા દાખલાનો 5 એકમ આ જવાબ થઈ ગયો. ઓકે, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે, સોરી 5 સર હજુ 5માં કરાવવાનો બાકી છે. ચલો tan નો વર્ગ બરાબર tan નો વર્ગ થીટા, tan સ્ક્વાયર થીટા બરાબર sin સ્ક્વાયર થીટા પ્લસ cos સ્ક્વાયર થીટા. એના માટે મારો ખૂબ જ શોર્ટકટ સૂત્ર હતું બેટા, શું હતું, CST બરાબર કઈ રીતે, એટલે જે રીતે GST હતું તે રીતે CST છે બધા માટે 1, અને અહીં છે આની અંદર આવશે પ્લસ, આની અંદર આવશે માઇનસ. તો બેટા અહીંથી બનશે cos વત્તા sin, cos નો વર્ગ વત્તા sin નો વર્ગ બરાબર શું થઈ જાય, આ બે મળીને શું થાય બેટા 1 નો વર્ગ. એટલે અહીં આવી જશે બેટા sin નો વર્ગ વત્તા cos થીટા નો વર્ગ બરાબર શું આવશે બેટા 1, બરાબર. કેમ કે અહીં હોય જ છે બેટા cos સ્ક્વાયર થીટા પ્લસ સાઇન સ્ક્વાયર થીટા બરાબર શું હોય છે, કિંમત 1 હોય છે બેટા. તો આની જગ્યા શું મૂકી શકાય 1, આની જગ્યા 1 મૂકી દીધું, તો અહીં આવશે tan નો વર્ગ થીટા, એટલે tan બરાબર શું આવશે, tan થીટા બરાબર અહીં વર્ગમૂળમાં જશે, વર્ગમૂળમાંથી વર્ગમૂળમાં 1 એટલે 1 જ આવશે બેટા. એટલે tan થીટા બરાબર શું મળશે, tan થીટા બરાબર 1. હમણાં જો અહીં છે tan થીટા બરાબર, આ બધા શું છે તો ખૂણાઓનો માપ છે, અહીં ખોટું કહી રહ્યો છે, ખૂણા માપમાં આપવું જરૂરી છે બેટા. અહીં ખૂણાને નિશાની આપશે એટલે આવું ડોટ હશે, હા બધી જગ્યા, કે કયો આવશે તો જો ધ્યાન રાખો. તો આપણે ટેબલમાં જોશો, તો ટેબલમાં આપણે જો tan થીટાના જોઈશું, જો બેટા આપણે ટેબલ બનાવી દઈશું, 0 30 45 60 અને 90 નો ખૂણો હોય છે, રાઈટ. અહીં સાઈન ની કિંમત 1 આવશે, સોરી 0 આવશે, 0 1/2 1/2 √3/2 ને 1 અહીં વર્ગમૂળ હશે. પછી આ કિંમત અહીં આવશે ને આ કિંમત અહીં આવશે, અને આ 1/2 જ આવશે ને 1/2 અને 0. કોને કહે છે tan
ની કિંમત 1 ક્યારે થશે? તો પછી શું થશે બેટા? આ થશે 45. જો બેટા tan ની કિંમત શું હોય છે? sin ના છેદમાં cos. અને tan જો નહીં, આ sin, આ cos, પછી tan. tan એટલે આના છેદમાં આ કરશો, sin એટલે tan નું સૂત્ર જ હોય છે sin ના છેદમાં cos. એટલે જગ્યા ઓછી છે એટલે 1/2, 1/2. આ ઉડી જશે તો શું મળશે બેટા? 1. એટલે શું આવશે? tan 45 ની કિંમત કેવું હોય છે બેટા? tan θ બરાબર શું આવશે? tan 45 અંશ. એટલે જો કટ કરતા નહીં, ખાલી સમજવા માટે છે. એટલે tan થી tan ઉડી જશે એટલે θ બરાબર શું આવશે? તો θ બરાબર આવશે 45 અંશ. એટલે તમારો θ કયો આવશે બેટા? 45. રાઈટ. તો આન્સર શું થશે? પાંચમાનો આન્સર થશે બેટા કયો છે? તે એ ઓપ્શન 45. એ 45 ખૂણો આન્સર પાંચમાનો એ 45. રાઈટ છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. છઠ્ઠો દાખલો, ચલો એને 45 કરી દઈશું આપણે. છઠ્ઠો દાખલો છે ક્વેશ્ચન નંબર 6. શું કહે છે? સિગ્મા fi xi બરાબર કેટલો છે બેટા? 144. અને સિગ્મા fi શું છે બેટા? 50. સો x બાર બરાબર શું થશે? એકદમ હાવ સિમ્પલ દાખલો. x બાર બરાબર સૂત્ર હોય છે સિગ્મા xi fi ને છેદમાં સિગ્મા fi. અને સિગ્મા fi ને n પણ કહી શકાય બેટા. 11માં n જ આવશે. સિગ્મા fi કેટલા છે બેટા? 144 ને છેદમાં 50. બસ 144 ને 50 વડે ભાગાકાર કરી દો. 50 દુ 100. ઓકે બેટા. કા બીજું એક ટ્રીક કેવું? બીજી એક ટ્રીક, ચલો અહીંયા ભાગાકાર સમજાય ને, બીજી એક ટ્રીક પણ કેવું? જો બેટા અહીં આવશે 4 અને 4. ઓકે, પોઈન્ટ છે 0 લખશો એટલે 4 વખત હશે 5. સોરી, જો બેટા અહીં થશે 5 ચોક 20, 5 પછી 25, 5 30, 5 7 5 8 5 8 40 એટલે 400. આ ઉડી જશે, અહીં આવશે 40. પોઈન્ટ છે 0 લખશો ને ફરીથી 8 વખત થશે. એટલે જો બેટા આ 2.88 આવશે. બીજી એક ટ્રીક કરીશ, કેવું છું બેટા? આ આન્સર છે. બીજી એક ટ્રીક, જો 50 છે એને ભાગવાનો છે, ભાગવાનો નહીં, ગુણાકાર કરી દો. 2 વડે અહીં ગુણી દો, 2 વડે અહીં ગુણશો તો 4 નો ડબલ 8, 4 નો ડબલ 8, 1 એકુ 2 એકુ 2 અને છેદમાં 50 દુ 100. ઓકે, 100 અને 100 વડે ભાગવાના એટલે ખાલી દશાંશ આવી જશે 288. હમણાં તમે કમેન્ટ કરીને કહેજો કે સર મને આ ભાગાકાર ગમ્યું કે આ ભાગાકાર ગમ્યું, તે કરજો બેટા. હંમેશા ધ્યાન રાખજો, કશે ભાઈ 50 આવશે, 5 આવશે, એને 10 કા 100 બનાવવાનો ટ્રાય કરજો. આજ મારી ગણિત કરાવવાની ટ્રીક છે બેટા. એટલે કે જો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ઘણી જગ્યા હું ટ્રાય કરું છું કે ગણિત દુનિયામાં કેટલી ઈઝી બનાવી શકાય. રાઈટ છે બેટા, એટલે સપોર્ટ કરજો બેટા. એટલે છઠ્ઠાનું ઉદાહરણ શું આવશે બેટા? કયો છે? 1.44 છે, 2.4, 2 પોઈન્ટ એટલે 2.88 પણ છે ને ઓપ્શન નંબર કયો છે બેટા? ડી. રાઈટ છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો અહીંથી આપણે એને ક્લિયર કરશું. ચલો સોરી. ઓકે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12. પ્રશ્ન 7મો, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે બેટા? 3 + 2 રૂટમાં 5, 3 + 2 વર્ગમૂળમાં 5 એ ડેશ સંખ્યા છે. તો જુઓ બેટા, તમને ખ્યાલ હશે આ સંખ્યા સમમેય સંખ્યા છે, સમમેય. અને વત્તા 2 પણ કેવી છે બેટા? સમમેય. અને આ વર્ગમૂળમાં 5 છે તે કઈ છે? અસમમેય. ઓકે બેટા, યાદ રાખજો, જ્યારે પણ અહીં સમમેયને s વડે કરું છું, અસમમેયને a વડે. એટલે બેટા જો શોર્ટકટમાં સમજો, સમમેય વત્તા અસમમેય હશે તો જવાબ શું આવશે? અસમમેય.
અસમય કાં તો એ, એટલે ધ્યાન રાખજો. પછી સમયમાં અસમય બાદ બાકી કરશો તો એ શું આવશે બેટા? અસમય એ. બેટા સમયમાં અસમય સંખ્યા વડે ભાગાકાર કરશો તો એ અસમય આવશે. પછી છેલ્લો એક છે, સમયમાં ગુણ્યા અસમય લખશો તો એ શું આવશે બેટા? અસમય. અસમય જ આવશે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, તો શું કે છે? તો અહીં આવશે અસમય જવાબ છે આપણું. ઓકે, સાતમાનો અસમય છે કે? યસ, સાચું જવાબ છે બેટા. એટલે સાતમાનો જવાબ શું આવશે? અસમય આન્સર. રાઈટ છે બેટા? આ બધા ધ્યાનમાં રાખજો. રાઈટ, આ બધું મારે શોર્ટકટ ટ્રીક છે, સમય અસમયની એ કરીને સમજાવું છું મેં. એટલે કેવું છે બેટા, ગણિતમાં આપણે ટાર્ગેટ રાખીએ છીએ 80 માંથી 80 જ આવે તમારે બોર્ડની પરીક્ષામાં. સ્કૂલમાં 20 માંથી 20 મળે. ઓકે, ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 માં શું કહે છે બેટા? પી ઓફ એક્સ બરાબર શું છે? તો કહે છે એક્સ નો વર્ગ માઇનસ કાઉન્સ કે વત્તા 3 અને કાઉન્સ બાર એક્સ વત્તા 5k માઇનસ 1 અલ્ફા વત્તા બીટા ને અલ્ફા બીટા હોય તો કે શોધો. જો શું કે છે બેટા? અલ્ફા વત્તા બીટા કરવાનો છે ને અલ્ફા બીટા કરવાનો છે તો કે બરાબર શું થશે? ઓકે, ચલો. અલ્ફા વત્તા બીટા શું સૂત્ર હોય છે? માઇનસ બી ના છેદમાં એ. અહીં આવશે સી ના છેદમાં એ. જો બેટા એ સરખું હોય, સંખ્યા સરખું હોય તો ઉડી જાય, એટલે એ બી સરખા તો એ બી ઉડી જશે. તો અહીં શું બનશે? માઇનસ બી બરાબર સી. ચલો, અહીં ખ્યાલ છે સર, આ એ એક્સ નો વર્ગ હોય છે વત્તા બી એક્સ વત્તા સી હોય છે. ઓકે, સી ની કિંમત શું? ડાયરેક્ટ મૂકી દો. સી ની કિંમત 5k માઇનસ 1 છે બેટા. બી ની કિંમત જો અહીં માઇનસ છે એટલે માઇનસ ની જોડે લેશો, ને આ પણ માઇનસ, સૂત્રનો માઇનસ ને આ કિંમત પણ માઇનસ એટલે પ્લસ થશે. તો ડાયરેક્ટ અહીં લખું છું k વત્તા 3. ધ્યાન રાખજો, માઇનસ માઇનસ ઉડી ગયું છે. હમણાં કે ને કે પાસે મોકલો, કે ને કે પાસે મોકલો. શું થશે બેટા? 5k માઇનસ 3. અહીં પ્લસમાં છે એટલે બાજુ આવીને માઇનસ. અહીં 3 છે પ્લસ નો, આ માઇનસ નો 1 આ બાજુ આવીને આ પણ પ્લસ. 3 ને 1 કેટલા થશે બેટા? 4. અને 5 માંથી સોરી આ કે આ બાજુ, સોરી અહીં કે આવશે, કે અહીં આવશે એટલે માઇનસ. 5 માંથી 1 જશે તો શું આવશે બેટા? 4k. આ બાજુ બી 4, 4 થી 4 ઉડી ગયો તો શું મળશે બેટા? 1. એટલે 4/4 કરવાનો છે. મતલબ શું હોય છે? એટલે 4/4 1. એટલે ડાયરેક્ટ તમે કટ કરીને અહીંયા 1 લખવું પડશે. k બરાબર 1 જવાબ આવશે. ઓકે, સો અહીં શું છે બેટા? આપણું જવાબ શું આવશે? k બરાબર 1. આન્સર છે બેટા. રાઈટ? ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. કઈ છે? k બરાબર 1 કિંમત છે. ચલો, ક્વેશ્ચન નંબર 9. બેસ્ટ ઈઝીમાં ઈઝી દાખલો છે બેટા. આ જોઈને ઘબરાવો નહીં. હું મારી સાથે બંધ કરો ને તમને ત્રીજો ચેપ્ટર અઘરું લાગતો હોય મને કમેન્ટ કરીને કરજો. ને જો 25 થી વધારે કમેન્ટ આવશે તો 100% એનો લાઈવ લેક્ચર્સ લઈને આવીશ ને બધા કોન્સેપ્ટ ક્લિયર થશે બેટા. ઓકે, સાઈન ની ઘાત 4 સૌથી ઈઝીએસ્ટ ચેપ્ટર છે, મારા રીતે ઈઝીએસ્ટ ચેપ્ટર છે. ત્રિકોણમિતિ 4 સાઈન થીટા માઇનસ કોસ થીટા કોસ 4 ની ઘાત થીટા 4 ઘાત છે. સાઈન 4 ની ઘાત થીટા ને અહીં સાઈન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. જો બેટા 4 હશે ને તો એ નો વર્ગ માઇનસ બી નો વર્ગ બનશે. જો અહીં ધ્યાન રાખજો, સાઈન એને 2 લખું છું અને એની ઘાત 2 રાખું. સાઈન સ્ક્વેર નો એનો વર્ગ છે માઇનસ, એ રીતે કોસ ને લખીશ કોસ નો વર્ગ થીટા ને એની ઘાત 2. પછી આવશે સાઈન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. અહીં બનશે સાઈન સ્ક્વેર થીટા. રાઈટ, અહીં બનશે એક. જો અહીં બનશે બેટા સૂત્ર કઈ યુઝ થશે? a નો વર્ગ માઇનસ બી નો વર્ગ બરાબર શું થશે? a પ્લસ બી અને બીજા કૌંસમાં a માઇનસ બી. તો અહીં વર્ગ છે. જો a નો વર્ગ માઇનસ બી નો વર્ગ, a નો વર્ગ માઇનસ બી નો વર્ગ, તો આવશે અહીં a નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા. એક કૌંસમાં a પ્લસ બી, બીજા કૌંસમાં સેમ વસ્તુને લખી દો માઇનસ, એટલે આવશે સાઈન
સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા અને બધાના છેદમાં નીચે તો છે જ બેટા સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. જો બેટા આ બેઠું ને બેઠું ઉડી જશે કેમ કે માઇનસ માઇનસ ઉડી ગયા. એક જ મિનિટ બેટા, હા જસ્ટ 1 મિનિટ, થોડુંક એને ઉપર લઈ લો બેટા. ઓકે, જો બેટા અહીંથી બચશે સાઇન સ્ક્વાયર થીટા પ્લસ કોસ સ્ક્વાયર થીટા. સર આ તો બચી ગયું ને જવાબમાં આવું તો કશું દેખાડું નથી, 1 2 3 દેખાય છે. ચલો એનો બીજો સૂત્ર છે બેટા CST. CST એટલે આની અંદર પ્લસ આવશે, આની અંદર માઇનસ આવશે, બરાબર 1 છે બેટા. આનો વર્ગ 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 અને બધાનો વર્ગ. તો અહીં આનાથી 2 સૂત્ર બનશે, આનાથી 2 સૂત્ર બનશે. ઘણા વિડીયોમાં મેં કરાવ્યા છે. તો અહીં થશે બેટા કોસ સ્ક્વાયર થીટા S C થી cos બની જશે, S થી sin બનશે. sin સ્ક્વેર થીટા બરાબર શું હશે? આ બે લઈને 1. એટલે અહીં લખી શકીએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું આવશે? 1. ભલે એ sin સ્ક્વેર થીટા પહેલા લખ્યો હોય કે cos સ્ક્વેર પહેલા લખ્યો હોય, કશું જ નહીં થાય, એટલે 1 જ આવશે. એટલે શું બનશે? એનો જવાબ શું આવશે બેટા? 1 આન્સર છે ક્વેશ્ચન નંબર 9 નો. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 1 છે. ઓકે, ઓકે, ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન 10 શું કહે છે? ચતુષ્કોણ ABCD એક વર્તુળની પરિઘત છે. ચલો તો અહીં કહે છે બેટા એક વર્તુળ લઈ લેજો. પરિઘત એટલે પરી એટલે અંદર, પરિસરમાં, એટલે સોરી અહીંથી જ વર્તુળ દોરી લઈશું. એવું છે, એક અહીં છે. આનો કોન્સેપ્ટ ખૂબ જ ઈઝી છે. હા, 10મા ચેપ્ટરનો દાખલો છે. 10મા ક્વેશ્ચન 10મા ચેપ્ટરથી રહે. ઓકે, તો જો એનું નામકરણ કરી દો સર. અહીં આવશે A B C અને D. ડાયરેક્ટ કરું છું. AB કેટલા છે બેટા? 6. ધ્યાન રાખજો, ડાયરેક્ટ કરીશ, બહુ મજા આવશે. એટલે એવી ગણીને AB 6, BC 8 છે બેટા. CD આ C થી D કેટલા છે બેટા? આ 5 છે. અને AD શોધવા છે. AD છે ક્વેશ્ચન માર્ક. સાવ સિમ્પલ. જો રકમ ડાયરેક્ટલી કરી દેજો. આ વત્તા વા. કોઈ વર્તુળની અંદર ચતુષ્કોણ હોય ને બેટા, તો સામેના બાજુનો સરવાળો સરખો હોય છે. રાઈટ? એટલે 6 + 5 કરજો. 6 + 5 એટલે આ બાજુ વત્તા આ બાજુ. ટાઈમ પાસ એટલે AB લખો પછી આ લખો, એના કરતા ડાયરેક્ટ લખો. 6 + 5 કઈ રીતે? જો ઝડપથી કઈ રીતે કરી શકો તેના માટે. એટલે 8 વત્તા એને ડાયરેક્ટ લખી દો AD શોધવા છે. જો આ વત્તા આ વત્તા આ સામેના બાજુ શું થાય? સરવાળો સરખો થાય છે. આ બાજુનો સરવાળો આ બાજુનો સરવાળો સરખો થાય. એટલે 6 ને 5 કેટલા થશે બેટા? 11. ઓકે, અહીં છે સંખ્યાને આ બાજુ ટ્રાન્સફર કરશો. સંખ્યા આ બાજુ હશે. આ બેનો સરવાળો 11 ને આ +8 છે. આ બાજુ સોરી, આ બાજુ +8, આ બાજુ આવીને -8 AD. એટલે 8 માંથી 8 ને 3 11 AD. એટલે જવાબ શું મળશે? AD બરાબર 3 આવશે. ઓકે, સો જોઈ લે 3 છે. યસ 3 છે જ બેટા. તો અહીં આપણે ટીક કરી દઈશું 3. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. એક જ મિનિટ, જવાબ જોઈ લઈએ બેટા. 3 છે ને? 11 10 3 છે જ. યસ, ચલો. એટલે કોન્ફિડન્સ રાખો, જવાબ જોવાની બી જરૂર ઓછી પડશે અને એટલી પ્રેક્ટિસ કરો કે જવાબ જોવું જ નહીં પડશે. ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? જો અવલોકનો 36 ચલો લખતા જઈશું. 36 છે, x છે, 20 છે, 28 છે, 14 અને y નો મધ્યક એટલે કે છે આના મધ્યક કેટલા છે બેટા? 22 હોય તો x + y બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો મધ્યક છે તો મધ્યકનો સૂત્ર શું હોય છે બેટા? તો મધ્યકનો સૂત્ર હોય છે મધ્યક x બાર બરાબર સિગ્મા xi. શું હોય છે બેટા? સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi. સિગ્મા xi એટલે બધા વસ્તુનો સરવાળો. ઓકે, એટલે 36 + x + 20 + 28 + 14 + y બધા અને છેદમાં 1 2 3 4 5 6 છેદમાં 6 x બાર. અચ્છા, x બાર કેટલી છે બેટા? 22.
આના મધ્યકની કિંમત કેટલી આપી દીધી છે 22 જો અહીં 22 લખી દીધું આ બધાના સરવાળો 36 વત્તા 28 વત્તા 36 ને કેટલા થશે બેટા 4 ને જો આ બે નો સરવાળો કરો 6 ને 4 10 ને 0 વધી 1 3 1 4 1 5 50 50 ને 2 70 70 ને 50 ને 50 ને 2 70 70 ને 2 70 ને 2 7 ને 2 9 98 શું હશે બેટા 98 વત્તા x વત્તા y અને છેદમાં 6 છે 6 ને ગુણાકાર કરો 6 દુ 22 6 દુ 12 1 6 દુ 12 1 13 132 98 વત્તા x વત્તા y સંખ્યાની સંખ્યા પાસે મોકલી દો એટલે 132 આ બાજુ હશે પ્લસ તો માઇનસ 98 બરાબર x વત્તા y સો અહીંથી આવશે x વત્તા y બરાબર આમાં બાદ કરો 12 12 માંથી 8 જશે શું આવશે બેટા 4 13 અહીં 13 હતું એક બધી આપી દીધી 12 12 માંથી 9 જશે 3 એટલે x વત્તા y બરાબર શું આવશે બેટા 34 જવાબ આવશે ઓકે બીજું જો બીજો જવાબ શું કરો 98 વત્તા x વત્તા x હતો 98 માં આ જો જવાબ સાચું હોય તો 34 ને સરવાળો કરો 8 ને 4 ને 12 વધી 1 9 ને 3 11 11 ને 1 12 122 જો અહીં 6 વડે ગુણો તો 122 આવી જ ગયેલો તો પણ સાચું જવાબ છે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો અહીં જવાબ શું હશે બેટા 34 ઓકે પછી છેલ્લે દાખલા કરીશું યસ સાચું છે જવાબ બેટા ઓકે क्वेश्चन नंबर 12 खाली जगह घटना की संभावना न हो सके अच्छा घटना की संभावना न हो सके तो ऑप्शन જોઈ લઈશું એને 2/7.7 અને -1.5 જો મારો વિડિયો થોડોક લાંબો હોય છે પણ બેટા એના કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરાવું છું ખાલી એને એ નહીં કે એનો એક જ આન્સર બતાવી દઈશું જો બેટા આમાં આ સંભાવના બની શકે કે નહીં બની શકે તો 100% સંભાવના બની શકે કેમ કે 7 વડે ભાગશો તો જવાબ એનો શું આવશે બેટા દશાંશમાં આવશે એટલે આ સંભાવના શક્ય છે આ 0.7 છે બેટા એટલે એક કરતા નાની સંખ્યા છે એક કરતા નાની હોય તો આ પણ સંભાવના શક્ય છે આ પણ સંભાવના શક્ય છે આ સંભાવના કોઈ દિવસ હોતું જ નથી બે કારણથી નથી હોતું અહીં માઈનસ એટલે કોઈ સંભાવના કિંમત માઈનસમાં નથી હોતી પહેલો કારણ બીજું શું છે બેટા બીજું છે કે અહીં એક થી વધારે છે સંભાવના એક થી વધારે કોઈ વસ્તુનો સંભાવના હોતી જ નથી એટલે બે કારણથી આ રિજેક્ટ થશે એટલે કોઈ સંભાવના નહીં હોઈ શકે તો લખશો -1/1.5 માઈનસમાં ઋણ સંખ્યામાં બરાબર એટલે ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા ચલો અહીં શું આવશે ઓકે 13મો પ્રશ્ન નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો પ્રશ્ન નંબર 13 થી લઈને 16 ક્વેશ્ચન નંબર 13 ઓકે ક્વેશ્ચન નંબર 13 પી ક્યુ આર ત્રણ ભિન્ન અવિભાજ્ય ધન પૂર્ણાંક હોય તો તેમનો લસઅ 1 થાય ચલો અહીં પહેલા સમજીશું અવિભાજ્ય અવિભાજ્ય શું હોય છે અવિભાજ્ય એટલે જેના વિભાગ ન પડે વિભાગ સમજો વિભાગ અવિભાજ્ય એટલે જો વિભાજ્ય સંખ્યા એટલે જેના વિભાગ પડતા હશે અવિભાજ્ય જેના વિભાગ ન પડે એટલે જેના અવયવ ન પડે એવી સંખ્યાઓ જેના બે કરતા વધારે અવયવ ન બને જો અવિભાજ્ય એટલે બે જ અવયવ પડે બે અવયવ થાય તેવી સંખ્યાને શું કહીશું બેટા અવિભાજ્ય ઓકે તો અહીં કહી દીધું કે પી ક્યુ આર જે છે ત્રણ ભિન્ન અવિભાજ્ય સંખ્યા છે અને એક બીજું પી માં એક હોય છે તો શું થશે બેટા પી ક્યુ આર ત્રણ કઈ સંખ્યા છે અવિભાજ્ય એમાં શું થશે પી ગુણ્યા 1 આવશે ક્યુ માં ક્યુ ગુણ્યા 1 આવશે અને આર એટલે આર ગુણ્યા 1 આવશે સો શું થશે શું કહે છે લસઅ એટલે એલસીએમ ઓકે એલસીએમ માં શું હતું બેટા એલસીએમ એટલે ઓલ આવશે ઓલ એટલે બધા જ મેં કીધું એલસીએમ એટલે ઓલ એટલે ધ્યાન રાખજો ઓલ એટલે એલ આવે છે એટલે તેને રિલેટ કર્યો છે બેટા સો અહીં થશે પી ક્યુ આર ઓલ એટલે આવશે ગુણ્યા 1 ચલો આને ગુણાકાર કરશો તો શું થશે પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર અને 1 વડે કરશો તો 1 એટલે એલસીએમ શું આવશે બેટા આ આવશે એલસીએમ શું આવશે બેટા પી ક્યુ આર આવશે ને અહીં કહે છે એલસીએમ 1 આવશે એલસીએમ 1 થાય તો ખોટો થશે વિધાન શું બનશે બેટા ખોટું એટલે ધ્યાન રાખજો 13માનો ખોટો ઓકે ચલો સ્ક્રીન લઈ લેજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા 13માનો ખોટો જવાબ છે અને અહીં પણ અવિભાજ્ય સંખ્યાનો અવયવ નહીં પડશે
एचसीएफ पूछते तो एक आवशे बेटा। हाँ ध्यान रखो, एचसीएफ 3 विभाज्य 3 होय कि 2 होय कि 5 होय, बराबर। 3 संख्याना 2 संख्याना, चलो 2 3 4 5 हमेशा एचसीएफ पूछशे, एचसीएफ तो एक ज आवशे। एलसीएम पूछतो एनो 3 3 नो गुणाकार आवे, बराबर। એટલે હું કોન્સેપ્ટ પણ ક્લિયર કરું છું, ખાલી જવાબ જ નથી બોલતો બેટા। તો 13મા નો શું આવશે બેટા? ખોટો જવાબ આવ્યો। ચલો 14મા ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? p4 બરાબર 0 કે છે x - 4 એ p ઓફ x નો અવયવ છે, p ઓફ x નો અવયવ છે। ઓકે, તો શું કરવાનું? x ની જગ્યા 4 મૂકવાનો, x ની જગ્યા 4 મૂકવાનો। તો p જો બેટા p 4 છે એટલે x ની જગ્યા 4 એટલે 4 - 4 શું થશે બેટા? 0 એટલે 0 બરાબર 0 આવી જશે એટલે શું છે? એનો અવયવ છે એટલે લખશું ખરું, સાચું। ઓકે, તો અહીં પણ શું લખશું? સાચું, ખરું। અને અહીંયા સોરી ખોટું, એટલે ધ્યાન રાખજો બેટા। चलो क्वेश्चन नंबर 14 सॉरी 15 શું કહે છે? જો 3, m એ સમીકરણ 4x - y બરાબર 10 નો એક ઉકેલ m બરાબર 2, ઓકે, તો છે કે નહીં? તો m બરાબર 2 આવશે। ચલો જો બેટા આ ખબર છે સર, પહેલી કિંમત x પછીની કિંમત y, એટલે જ્યાં x છે શું મૂકવાના? જો 4, x ની જગ્યા શું મૂકશો સર? 3 - y સોરી y કહું છું, y ની જગ્યા શું મૂકશું? m બરાબર 10, 4 તાલી 12 - m બરાબર 10। આ માઇનસ એ પેલી બાજુ મોકલી દો, અહીં માઇનસ પેલી બાજુ જઈને શું થશે બેટા? પ્લસ બનશે, અહીં આવશે 12, આ માઇનસ સોરી પ્લસ હતું તો પ્લસ આ બાજુ આવીને માઇનસ, 12 માંથી 10 જશે, સોરી 12 માંથી 10 જશે તો શું મળશે? 2m, એટલે m બરાબર 2m મળશે। એટલે જવાબ શું છે બેટા? 2m બરાબર 2 શું છે? ખરું છે, એટલે શું લખશું? ખરું, સાચું। ઓકે, અહીં લખી રહ્યો છું બેટા ખરું। ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા। પંદરમાનું પણ ખરું, યસ સાચું છે બેટા। 16મો પ્રશ્ન, ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય? તો યસ, ઘટના ઈ એટલે p ઓફ e લખાય બેટા, વત્તા ઘટના p ઓફ e બાર બરાબર શું થાય? 1 થાય, બરાબર। ઘટના p પ્લસ વત્તા p ઓફ e બાર બરાબર 1 થાય છે, યસ સાચું છે બેટા। સો તો શું બની શકે? આપણે હા તો એને શું લખશું? વિધાન ખરું છે। શું છે બેટા? ખરું, સાચું છે। એટલે 16માં બી શું આવશે બેટા? સાચું, અને અહીં બી લખશું ખરું, કેમ કે ઘટના બને અને ઘટના ન બને સમાનો શું હોય છે? એક જ હોય છે બેટા। ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે બીજા પેજ પર જઈશું, નેક્સ્ટ પેજ ઉપર। ઓકે, ચલો અહીં છે ક્વેશ્ચન નંબર 17 થી લઈને 20 કે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 17, ચલો પ્રશ્ન નંબર 17 શું કહે છે બેટા? કે છે 5 7 9, શું કહે છે બેટા? 5 7 9 11 13 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય કઈ કહે છે બેટા? છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા, છઠ્ઠું તો જો ધ્યાન રાખજો બેટા, અવિભાજ્ય સંખ્યા એટલે જો બેટા હું તમને ટ્રીક પણ કહીશ, પણ પહેલા જોઈ લો। 5 પહેલી જો અવિભાજ્ય સંખ્યા હોય 5, કોઈના એના બે જ અવયવ પડવા જોઈએ, 5 છે 7 છે 9 11 13 13 પછી શું આવશે બેટા? તો ધ્યાન રાખજો આ સંખ્યા આવશે જ નહીં। ઓકે, કેમ?
જો આના બે જ અવયવ પડશે, બધી દુનિયાની અવિભાજ્ય સંખ્યા છે તો એને કેટલા અવયવ પડશે બેટા? બે જ. જો બેટા 5 ના 1 અને 5, 7 ના 1 અને 7, 9 ના 1 આવશે સર, 1 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 9 ના બે ઘડિયામાં આવે, એટલે એના 3 અવયવ પડી ગયા, એટલે અવિભાજ્ય સંખ્યા નથી, તે વિભાજ્ય સંખ્યા ગણાશે બેટા. 11 1 અને 11 ના જ ઘડિયામાં આવે, 13 1 અને 13 ના જ ઘડિયામાં આવશે, તો બીજી સંખ્યા કઈ આવશે બેટા? 15 નહીં, 15 પણ 1 ના ઘડિયામાં આવે, 5 ના બી ઘડિયામાં આવે, 3 ના બી ઘડિયામાં, 15 ના ઘડિયામાં બી આવે, એટલે પછી શું આવશે બેટા? 17 ને 19. ઓકે, 17 1 અને 17 ના ઘડિયામાં આવશે, 19 1 અને 19 ના જ ઘડિયામાં આવશે. ચલો, તો પહેલી સંખ્યા ફર્સ્ટ, જો અહીંયા નંબરિંગ આપું છું બેટા, સોરી, પહેલો, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ આવશે, અને ફોર્થ, ફિફ્થ, અને આ છઠ્ઠું. છઠ્ઠું કઈ છે બેટા? 19, એટલે શું આવશે? જવાબમાં આવશે 19. રાઈટ એન્સર છે બેટા. એક મિનિટ ચેક કરી લઈશું બેટા. 17 માંનો 19, યસ સાચું છે બેટા. ઓકે, ચલો ધ્યાન રાખજો. એટલે એ જ હોય છે કોન્સેપ્ટ, જો સમજી જશો તો કદાચ બીજા દાખલા જાતે પણ ગણી શકશો. એ જ હોય છે બેટા. ક્વેશ્ચન નંબર 18, વર્તુળની બહાર બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? વર્તુળના બહાર, ચલો તો વર્તુળ દોરી દે છે, અને એની બહારની વાત કરીએ છીએ તો બહાર એક બિંદુ લઈ લઈશું, એના સ્પર્શક દોરશો. સ્પર્શક દોરો છો ને, તો જો બેટા આવું થશે. જોજો થોડુંક એને અહીં લઈશું, અને હંમેશા જે વર્તુળનો સ્પર્શક હશે ને બેટા, એ સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. સ્પર્શકની લંબાઈ સમાન હોય છે બેટા. એટલે ધ્યાન રાખજો, અહીં શું લખશો? વર્તુળને બહાર બિંદુમાંથી દોરેલા વર્તુળની સ્પર્શકની લંબાઈ કેવી હશે? સમાન હશે. તો એને શું લખશો? સમાન, સરખી. સમાન હોય છે કે સરખી હોય છે, એવું કંઈ પણ લખી દેજો, ચાલશે. 100% સાચું જવાબ છે જ. સમાન હશે કે સરખી હશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 19. શું કહે છે બેટા? a બરાબર 75. a બરાબર શું કહે છે બેટા? 75 છે. ઓકે, સિગ્મા FI UI. ઓકે, જો બેટા હેન્ડ રાઇટિંગ હું પણ એકદમ સરસ લખવાની ટ્રાય કરું છું, તમે પણ ગણિતમાં સરસ લખવાનો ટ્રાય કરજો. સોરી, FI UI છે બેટા. FI UI બરાબર શું છે બેટા? આપણે 15. સિગ્મા FI બરાબર શું છે બેટા? સિગ્મા FI બરાબર છે 50, અને H બરાબર છે 10. સો મધ્યક x બાર બરાબર શું થશે? મધ્યક x બાર બરાબર ક્વેશ્ચન માર્ક. સો અહીંથી આવશે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ડિવાઈડ બાય સિગ્મા FI ગુણ્યા h હોય છે બેટા. x બાર બરાબર 75, a ની કિંમત કેટલી છે બેટા? 75 વત્તા સિગ્મા FI UI શું જોઈએ બેટા? 15, ને છેદમાં સિગ્મા FI કેટલો છે બેટા? 50, h કેટલો છે? 10. તો જો બેટા 0 થી 0 કેન્સલ થશે, 5 તાલી 15, x બાર બરાબર 75 વત્તા 3, આ 10 55 5, એટલે 5 આવ્યું, 5 તાલી 15, 15 ને 5, અરે 5 અને 3 8, 78 થશે. જવાબ શું થશે બેટા? 78. એક જ મિનિટ ચેક કરી લો બેટા. 78, યસ સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 20મો. ક્વેશ્ચન નંબર 20 શું કહે છે? સ્ટેટિક શબ્દોના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના કેવી છે બેટા? સ્વર હોવાની સંભાવના. ચલો પહેલા સ્ટેટિક લખશું. સ્ટેટિકની સ્પેલિંગ છે અહીં STATICS. સ્ટેટિક્સ. STATICS. સ્ટેટિક અક્ષરોના મૂળ અક્ષરમાંથી બનતા. ઓકે, તો જુઓ અહીં પહેલા કુલ કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9 10.
કેટલા છે બેટા? કુલ અક્ષર 10 એટલે લખશો કુલ સંભાવના શું થશે બેટા? ડાયરેક્ટ લખું છું, MCQ છે એટલે ડાયરેક્ટ કુલ. અહીં કોની વાત કરીએ? સ્વર. સ્વર તો કેટલા હોય છે બેટા? આપણે સ્વર હોય છે એ, ઈ, આઈ, ઓ, યુ. ઓકે, ચલો. તો અહીંથી જોશો એસ સ્વર નથી, એ સ્વર છે બેટા, આઈ સ્વર છે, અગેન આઈ આવ્યો સ્વર, એટલે કેટલા સ્વર મળ્યા? 3. બસ અહીં 3 લખી દો એટલે જવાબ શું મળશે? 3/10. આ આન્સર છે બેટા. બસ આટલો સિમ્પલ તો હતો. ચલો ચેક કરી લેજો. યસ, સાચું છે બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. કુલ સંભાવના 10 છે. ચલો અહીં ક્વેશ્ચન નંબર 21મો છે બેટા. વર્તુળનો 1/4 ભાગ કેન્દ્ર આગળ ખૂણો. જો બેટા આ બાજુ શું છે સમજવાનો પ્રયત્ન કરજો. પહેલા વિભાગ એ છે ને વિભાગ બી છે. અહીં કે છે કેન્દ્રના આગળ, અહીં બધામાં ખૂણો છે એટલે ખૂણાની પૂછે છે. તમને શું પૂછે છે? ખૂણો. કેન્દ્રનો આગળનો ભાગ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવશે? આ બધા સવાલના જવાબો છે. ચલો તો શું કહે છે? 1/4. 21મો પ્રશ્ન શું કહે છે? 1/4. જો બેટા 1/4 કે તો શું બનશે? 1/4 ભાગ એટલે અને ગુણ્યા શું કરવાનો? 90. ઓ સોરી, ગુણ્યા 360. બેટા આખું વર્તુળ કેટલાનો ફરી જતો હશે? આખોનો ખૂણો કેટલો બનશે બેટા? 360. બરાબર. આ જે સર્કલ હોય છે અહીંથી કેટલાનો ખૂણો બનાવશે બેટા? 360. એટલે 360 લખો, એને ચોથો ભાગ કે છે. ચોથો ભાગ એટલે 4 વડે કટ કરી દો. 4×9 = 36. 4×9 = 36 એટલે એ નો ઓપ્શન શું બનશે? 90 ખૂણો બનશે. એટલે સી ઓપ્શન આવશે. સી ઓપ્શન, હા ધ્યાન રાખજો. ઓકે, હાવ સિમ્પલ દાખલો છે બેટા. એવી રીતે ક્વેશ્ચન નંબર 22 પૂછે છે. શું કે છે? કેન્દ્રનો આગળ 3/4 એટલે 3/4 ગુણ્યા 360 લખો અને અહીં 4 વડે ભાગશો તો 90 આવશે. 4×9 = 36 ને 0 વચ્ચે ને 0 49 27 એટલે શું આવશે બેટા? 49 27 270 ખૂણો આવશે અને એનો જવાબ ક્યાં મળશે? એ ઓપ્શનમાં દેખાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. આ એકદમ હાવ સિમ્પલ દાખલો છે બેટા, પણ આવું પ્રેક્ટિસ કરીને જ જજો બેટા. ઓકે, 21મો સી અને 22મો એ છે. બરાબર જ છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. ચલો છેલ્લે ક્વેશ્ચન 23 અને 24. ક્વેશ્ચન નંબર 23 ને અહીં ક્વેશ્ચન નંબર 24 શું કહે છે? લંબઘન. અહીં કહે છે લંબઘન અને સમઘન. તો લંબઘન શું હોય છે? સમઘન શું હોય છે? એને ખાસ ધ્યાન રાખજો. સમ એટલે સરખું, લંબઘન એટલે એની એવી વસ્તુ જેની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ કેવી હોય બેટા? બરાબર. આ શું બનશે તમારે? ચોરસ. અને સમઘન શું બનશે બેટા? ઓકે, તો જો બેટા એમાં હજુ એક બનાવશું. ઓકે બેટા, તો શું થશે? અહીંથી અહીં મેચ કરાવો, અહીંથી આને મેચ કરાવો, અહીંથી આને મેચ કરાવો, અહીંથી આને મેચ કરાવો. તો એમાં સોરી અહીંથી આ બાકી છે. હા, તો શું હશે બેટા? આમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ શું હશે? સરખી હશે. એને શું કહેવાય છે? એટલે એને નામ આપશે સમઘન. સમઘન. સમ એટલે સરખું, કા સરખી, સરખું સરખી એટલે બધી જ બાજુ સરખી હોય તેને શું કહેશે? સમઘન. એટલે અહીં લંબાઈ ઇક્વલ ટુ પહોળાઈ ઇક્વલ ટુ ઊંચાઈ, એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવી હોય છે બેટા? સરખી હોય છે. તેને શું કહીશું? સમઘન. લંબઘનમાં લંબાઈ અલગ હોય ને પહોળાઈ અલગ હોય છે બેટા, એટલે એને શું કહેવાય છે? અહીં ઘનની વાત કરે છે. જો બેટા અહીં ઘનની વાત કરે એટલે અહીં તમારે આવું બીજા પણ દોરવા પડશે. થોડુંક આમ છે. ઓહો, થોડું ક્રોસ બની ગયેલો છે બેટા, સોરી. એમાં ચલો ને આપણે અહીંયા પેનથી દોરી લઈશું.
એક આવું છે ને એક આવું છે. અહીં શું હોય છે બેટા? અહીં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ અલગ અલગ હોય છે. એલ, બી, એચ એ બધી જ રકમ શું હશે? અલગ અલગ. તો એનો ઘન એટલે તો એનું બનશે એલ ગુણ્યા બી ગુણ્યા એચ. એલ બી ગુણ્યા એચ. તો શું છે? આવા ઓપ્શન સી માં મળે છે. એટલે લંબઘનનું ઘનફળ શું મળશે બેટા? એલ ગુણ્યા બી ગુણ્યા એચ. સમઘનમાં શું હોય છે બેટા? એ બી એ સૂત્ર થશે. એલ ગુણ્યા બી ગુણ્યા એચ હશે, પણ અહીં લંબાઈ પહોળાઈ બધી કેવી છે? સરખું છે. એટલે શું થઈ જાય બેટા? જો અહીં એલ ગુણ્યા એલ એટલે બધી જગ્યાએ એલ જ આવશે. તો અહીં બનશે એલ નો ઘન. એલ ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 હશે. તો એલ નો શું જવાબ બનશે બેટા? 3 જવાબ બનશે. અહીં આ જવાબ છે બેટા. અહીં કયા ઓપ્શન છે? તે બી ઓપ્શન છે. અહીં બી ઓપ્શન છે ને અહીં સી ઓપ્શન છે બેટા. રાઈટ? તો સ્ક્રીનશોટ જો બેટા. હંમેશા કોઈ પણ ટીચર સમજાવતા હોય દુનિયાના બેટા, સ્કૂલ ટીચર, ટ્યુશન ટીચર, યુટ્યુબ, મમ્મી પાપા, કોઈ પણ, એમાં ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખો, ગણિતમાં તમારે કોન્સેપ્ટ ક્લિયર કરો કે કઈ વસ્તુ થશે કઈ રીતે. તો ગણિતમાં તમે 100% કોઈ દિવસ ડર નહીં લાગશે અને માર્ક્સ ફૂલ આઉટ ઓફ ફૂલ આવશે. જે ચેપ્ટર અઘરા લાગતા છે એને સમજવાના તૈયારી કરો. અઘરા લાગતો હોય મને કમેન્ટ કરો, હું પણ આવીને તૈયારી કરાવીશું બેટા. એટલે આપણે ટાર્ગેટ 100 માંથી 100 નું જ છે. ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.